ફાઇનલી મિત્રો મારા ભત્રીજાના કારખાને જઈએ, ઓફિસે જઈ આવીએ. તમે જોઈ શકો છો ભત્રીજો ઓફિસમાં બેઠો છે. જીઆઈ છે. ક્યાં જવું ફરવા? ફરવા તો કઈ નક્કી નથી હવે. ફાઇનલી મિત્રો આપણે ઇન્દોર જઈ રહ્યા છીએ. શાંતિ વાતાવરણ છે, મસ્ત મજાનું. આવી વસ્તુ આરે લેતા જવાય, કેમ કે આપણે થોડુંક આપણે ખવડાવીએ તો એને પણ મજા આવે. ચકલાઓને જો ખીચકોલું ચકલા, અને તમને બીજો કોઈ અવાજ જ નહીં સંભળાય, ખાલી ચકલાનો ને બીજા પક્ષીનો ને એનો તમને અવાજ સાંભળવા મળશે. હાવ શાંતિ. આખું લોકેશન તમને આપું પછી કઈ જગ્યાએ આવ્યું છે તે. ત્યારે તમે પણ જોઈ શકો છો પક્ષી કેવા મસ્ત મજાના ખાઈ રહ્યા છે. ખીચકોલા છે. ફાઇનલી મિત્ર અત્યારે અહીંનો નજારો જોયો તમે. ચકલા પણ કેવા મસ્ત મજાના અવાજ આવે. એટલે તમને આમાં પણ બીજા કોઈનો અવાજ નહીં આવે, પણ તમને પશુ પક્ષીનો જ અવાજ આવશે. સિટીમાં તો હજી પણ ગરમ હવાથી આવ્યા પછી તો બહુ ટાઢો પવન અને મસ્ત મજાનું લોકેશન છે. ફાઇનલી મિત્ર અમે ટૂંક સમયમાં જ અમે મંદિર પાસે પૂકી રહ્યા છીએ. મારા વિડીયોમાં બનાવી આગળ જ છે. તમે જોઈ શકો છો મારી પાછળ ચોખ્ખું નેચરલ પાણી, અને ક્યાંયથી આવતું નથી, પણ ગિરનારની ગોદમાંથી જ પાણી આવે છે. આવ ચોખ્ખું. તમે જોઈ શકો છો મસ્ત મજાનું લોકેશન છે. ફૂલ ટાઢું વાતાવરણ છે. આગળ ટૂંક સમયમાં અમે તમને મંદિરના પણ દર્શન કરાવશું. એટલે મિત્ર તમને પણ આગળ મોર બતાવું. અમે ક્યારના ગોતતા હતા. ટૂંક જ સમયમાં મંદિર બતાવ્યું. મંદિર આવી ગયું છે. ગાડી હવે અહીં પાર્કિંગ કરી લે. તમે જોઈ શકો છો જમણી સૂંઢ દ્વારા પણ ગણપતિ બાપા છે, તે દર્શન કરી લેજો. ફાઇનલી મિત્ર આપણે પાછા જમણી સૂંઢ વાળા ગણપતિ બાપા પણ છે, તમે પણ દર્શન કરી લેજો. અમે દર્શન કરી લીધા છે. તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનું સુંદર મંદિર છે શંકર બાપાનું. અહીંયા પણ પ્રાચીન વર્ષ જૂનો પીપળો પણ છે, તમે જોઈ શકો છો. ઇન્દ્રેશ્વર મંદિર આવેલું છે અહીંયા જૂનામાં જૂનું. તમને પણ બતાવ્યું, તમને પણ દર્શન કરાવીશ. આગળ અમારા વિડીયોમાં બન્યા રહ્યો. તમે જોઈ શકો છો ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના તમે દર્શન કરી લ્યો.
ગણપતિ બાપા, પાછળ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. તમે પણ જઈ શકો, તમે પણ દર્શન કરી લેજો. ચાલો મિત્રો, અમે પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. હવે વિડીયોને અંત આપીએ. બાય બાય.